સમાચાર પર નજર કરી અમરેલી જિલ્લાથી। અમરેલી જિલ્લામાં શિક્ષણના દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક સાબિત કરતી સામે આવી। અમરેલી શહેરના સ્લમ અને ગરીબ વિસ્તારોમાં રહેતા બાળકો માટે શરૂ કરાયેલ હરતી ફરતી શાળા છેલ્લા 5 વર્ષથી આશાનું કિરણ બનીને ઉભરી આવી છે। આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ બાળક ગરીબી કે પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહે। શિક્ષણ એ બાળકનો અધિકાર છે। વિચાર સાથે હરતી ફરતી શાળાએ શિક્ષણની સફળ ઉડાન ભરી છે। બધા સ્ટુડન્ટ આવે છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ। કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે। અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ, જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે। છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે। આ પ્રોજેક્ટ PGVCLના સહયોગથી મૂક બધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે। આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર